નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ પરીક્ષા એક પ્રસંગમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, હવે પરીક્ષાને થોડા જ દિવસોની વાર છે, ટૂંક સમય છે પરીક્ષાની તૈયારીઓ માટેની। હાલ જે પરીક્ષાની તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ત્યારે આજના આ સેશનમાં ખાસ કરીને વાત કરવી છે એમસીક્યુને લઈને। તો સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ છે તૈયારી કરી લેતા હોય છે, ઘણી વખત પ્રશ્નપત્રમાં એમસીક્યુ આવે તો વિકલ્પ જોઈને પણ અંદાજો કરી લેતા હોય છે કે આ પ્રશ્ન કે આ પ્રશ્ન, પરંતુ સવાલ જ્યારે થિયરીનો આવે છે ત્યારે જે બાળકો હોય છે એ ક્યાંક ને ક્યાંક અટવાતા હોય છે કે લાંબા જે સવાલો છે એ યાદ રાખવામાં ક્યાંક તકલીફ પડતી હોય છે। થિયરીનો ખાસ કરીને જ્યારે પણ મુદ્દો આવે, જ્યારે પણ 10 માર્ક્સના 20 માર્ક્સના સવાલ આવે અને લાંબા એ સવાલોને યાદ કઈ રીતે રાખવા દે તેને લઈને હંમેશા વિદ્યાર્થીઓને અઢળક સવાલો રહેતા હોય છે। એટલે થિયરી બાબતે ખાસ કરીને જ આજના આ વિષયમાં ચર્ચા કરવી છે કે કયા પ્રકારે વિદ્યાર્થીઓએ તૈયારી કરવી જોઈએ। અને આજના આ ખાસ વિષય માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે દીપકભાઈ દરજી, જેઓ શિક્ષણવિદ છે। સૌથી પહેલા તો દીપકભાઈ, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ મેડમ। દીપકભાઈ, સૌથી પહેલા જે પ્રકારે આજનો આ વિષયની આપણે શરૂઆત કરીએ છીએ, સૌથી પહેલા શરૂઆત એ જ સવાલથી હું કરીશ આપની સાથે કે થિયરીના જે પ્રશ્નો જે જોઈને બાળકો સામાન્ય રીતે ગભરાઈ જ જતા હોય છે, આવા પ્રશ્નોને બાળકોએ યાદ કયા પ્રકારે કરવા? સૌપ્રથમ તો હું નિર્માણ ન્યૂઝનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજે પરીક્ષાનો સમય બિલકુલ નજીક છે અને એવા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે। તો પરીક્ષા એક પ્રસંગ નામનો કોન્સેપ્ટ જે નિર્માણ ન્યૂઝને લઈને આવી છે તે બદલ એમનો ખૂબ હું આભાર માનું છું। હવે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આવતા સપ્તાહથી શરૂ થઈ રહી છે, તો વિદ્યાર્થીઓને છેલ્લા સમયે એક મૂંઝવતો પ્રશ્ન છે કે થિયરીના વિષયમાં હું કઈ રીતે તૈયારી કરું, હું એવું તે શું કરું કે મારી થિયરીનો વિષય સૌથી સારો જાય, પછી ચાહે વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય કે કોમર્સ કે આર્ટ્સ સ્ટ્રીમના થિયરીના વિષયો હોય। તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ તૈયારી કરતી વખતે એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે શરૂઆતના કેસની અંદર એ લોકો જે રીડિંગ કરવા બેસે ત્યારે એમને પહેલાં તો ઓબ્જેક્ટિવ કરી લેવું જોઈએ કે ઓબ્જેક્ટિવ આજે જોવા જઈએ કે ધોરણ 10 હોય કે 12 હોય, 30% તો ઓબ્જેક્ટિવ જ પરીક્ષામાં હોય છે જે તમને પાસિંગ માર્ક ઇઝીલી આપી શકે છે। આમાં બે વસ્તુ છે, જો પરીક્ષામાં જોઈએ ધોરણ 10 અને 12 બે સ્ટાન્ડર્ડ અને 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે, એક હોશિયાર હોય છે, મધ્યમ હોય છે, નબળો હોય છે। હોશિયાર વિદ્યાર્થીઓ જે છે એ સારા સ્કોરિંગ ઉપર જવા માગતા હોય તો એમના 30% જે ઓબ્જેક્ટિવ્સ છે એ તો કમ્પ્લીટ એમને આવડવા જ જોઈએ। મધ્યમ વર્ગના લોકો માટે એમને કેમ કરીને માર્ક વધુ ગ્રો થાય એ માટે એમની વસ્તુ ક્લિયર હોવી જોઈએ। અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ કે જે લોકોને પાર્સિંગમાં કંઈક પ્રોબ્લેમ આવે છે તો એ લોકો માટે આ વસ્તુ ખૂબ ઇઝી પડે છે। એ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓએ પછી વિસ્તારવાદી પ્રશ્નો, જે નિબંધ પ્રકારના પ્રશ્નો કહેવાય કે ટૂંકા નિબંધ પ્રકારના પ્રશ્નો કહેવાય, તો એની અંદર વિદ્યાર્થીઓએ એની તૈયારી અત્યારે કરવા માટે જોવા જઈએ તો સમયગાળો ખૂબ ઓછો છે, પણ જો તમે ચોક્કસ પ્રકરણ વાઇઝ એનું મેનેજમેન્ટ કરશો તો તમારા માટે ખૂબ જ ઇઝી પડશે એ વસ્તુ। જેમ કે માની લો કે લોંગ ક્વેશ્ચન છે, મુદ્દાવાળા લોંગ ક્વેશ્ચન છે, તો તમે એની અંદર પહેલાં તો તમે મુદ્દા 1, 2, 3, 4 વખત વાંચી લો, પછી એને એકવાર મોઢે લખી લો, કારણ કે જો તમે વાંચશો બરાબર અને વાંચીને મૂકી દેશો તો તમે લોંગ ટાઈમ યાદ નહીં રાખી શકો, પણ તમે એને વાંચ્યા બાજુ એકવાર એને લખી નાખશો તો તમે એને લાંબા સમય સુધી યાદ રાખી શકશો। અને ત્યારબાદ એની અંદર એને બંધ બેસતા કયા ઇન્ટરનલ ડિટેલ્સ જે આવે છે તમે એને ખાસ ચેક કરી લો, તો આ રીતે તમને એ યાદ રાખવા લખવા ખૂબ સરળ પડશે। કારણ મેં કેમ તરત લોંગ ક્વેશ્ચન કરવાના કીધા, કારણ કે એની અંદરથી ટૂંકા જવાબી છે, વિધાનોવાળા ક્વેશ્ચન્સ છે એ મોટાભાગના એનાથી કવર થઈ જતા હોય છે કે જેના કારણે તમારી તૈયારી કરવી વધુને વધુ ઇઝી બનતી હોય છે। તો વિદ્યાર્થીઓ આ જ્યારે તૈયારી કરવા બેસો ત્યારે એક ટાઈમ મેનેજમેન્ટ ચોક્કસ નક્કી કરો, કારણ કે એક લોંગ ક્વેશ્ચન એ 4 માર્ક્સ અથવા તો 5 માર્ક્સના સ્ટ્રીમ વાઇઝ પૂછાતા હોય છે। તો ટાઈમ મેનેજમેન્ટ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે તમે વધુ સારા સવાલના જવાબ તૈયાર કરી શકો અને સ્ટ્રેસ વગર તમે એ પ્રિપેર થઈ શકે તમારા। બિલકુલ। અને દીપકજી, આગળ જો આપણે વાત કરીએ તો જે પ્રકારે તમે આમ તો જણાવ્યું છે, પણ જ્યારે વિસ્તારવાદી એટલે કે લાંબા જે સવાલો હોય છે, અત્યંત વિસ્તૃતમાં જેનો જવાબ આપવાનો રહેતો હોય છે વિદ્યાર્થીઓએ પેપરમાં, ત્યારે આ પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછાય છે ત્યારે પ્રથમ પ્રશ્ન એ કે કયા પ્રકારે યાદ રાખવા પોઈન્ટ વાઇઝ, અને બીજો પ્રશ્ન એ કે પોતાની જે જવાબવાહી હોય છે, ઉત્તરવહી હોય છે, તેમાં કયા પ્રકારે લખાણ લખવું, આવા વિસ્તૃત પ્રશ્નોનું, જેથી કરીને તેઓ સારા માર્ક્સ મેળવી શકે। બહુ અગત્યનો સવાલ છે મેડમ। આ વિસ્તારવાદી પ્રશ્નો જ્યારે આપણે તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે તમારે પહેલાં પ્રથમ તો એ જોવું જોઈએ કે કેટલા માર્ક્સનું એ ટોટલ વિભાગ પૂછાય છે, આ ધ્યાનમાં રાખવું જોઈએ। બીજું, એમાં કયા ચેપ્ટર્સના સવાલો આવતા હોય છે। હવે જે ચેપ્ટર્સ છે એમાં તમને જે ચેપ્ટર આવડતા હોય, હવે જો એક વસ્તુ ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે વિદ્યાર્થી મિત્રોએ કે હવે પરીક્ષાને આડે ખૂબ ટૂંકા દિવસો બાકી છે, હવે એવા દરમિયાન તમને જે ચેપ્ટરો સૌથી સારા આવડે છે પહેલાં એને રીચેક કરી લો અને એ જુઓ કે મને આમાં આ ચેપ્ટરમાં કયા લોંગ ક્વેશ્ચન છે અને કેટલા લોંગ ક્વેશ્ચન છે।
અને એમાંથી તમને જે આવડે છે તો આવડે છે તો એને એકવાર લખી લો. પછી જે ઓછા આવડે છે એને ઉપર ફોકસ કરો, જે નથી આવડતા અને તમારા ટાઈમ મેનેજમેન્ટ શેડ્યુલની અંદર જો તમારે એને પૂરતો સમય રહેતો હોય તો તમે એની પર ચોક્કસ સમય આપો. અને જ્યારે તૈયારી કરી નાખો અને જ્યારે એ વિષયની પરીક્ષા આપવા માટે તમે જ્યારે કેન્દ્રમાં બેઠા છો, તમે એ વિષયની પરીક્ષા જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તમે એ જુઓ કે તમને કયા કયા સવાલના જવાબ આવડતા એમાં પહેલાં પૂછાયા છે એ જુઓ. દાખલા તરીકે એક સેક્શન ઈ હોય, સેક્શન ઈમાં મોસ્ટલી લોંગ ક્વેશ્ચન પૂછાતા હોય છે, 4 અથવા 5 લોંગ ક્વેશ્ચન એની અંદર હોય છે, વિષય પ્રમાણેની વાત છે. તો એમાં એ જુઓ કે 5 લોંગ ક્વેશ્ચન લખવાના છે તો 5માંથી તમને કયા 2 કે 3 કે 4 કે તો બધા સારા આવડે છે. તો એ આવડે છે તો એનું ક્રમાંકન નક્કી કરો. એ ક્રમાંકન નક્કી કર્યા પછી તમે એને પોઈન્ટ વાઇઝ લખો. ઘણા છોકરાઓ શું કરતો છે લખવામાં કે એ ટોટલી લોંગ ક્વેશ્ચન જે છે તે ફકરામાં લખે છે. ફકરામાં લખો વાત સારી, પણ જો તમારા અક્ષર ખરાબ આવતા હોય તો તમારે એને મુદ્દા વાઇઝ લખો તો તમારી ઇમ્પેક્ટ વધુ સારી પડતી છે ત્યાં આગળ. તો એને મુદ્દા પ્રમાણે તમે લખો. હેડ પોઈન્ટ વ્યવસ્થિત એને હાઇલાઇટ કરો. લખતી વખતે હેડ પોઈન્ટ્સ સારી રીતે હાઇલાઇટ કરો. પછી એની અંદર આવતા ઇન્ટરનલ્સ મુદ્દા તમે અલગ રીતે મુદ્દા પાડીને તમે લખો. એ લખ્યા પછી જે ઓછો આવડે છે એ પણ લખો, યાદ કરીને લખો. અને જે થોડુંક એમાં નથી આવડતું તમે એ જુઓ કે એ ચેપ્ટર જે સવાલ પૂછાયો કયા ચેપ્ટરનો છે એ ખાસ જુઓ. અને એને બંધબેસતી માહિતી શું છે કે એમાં લખી શકીએ છીએ એ જુઓ. પણ એ લખીને એ રીતે કંડારીને આવશો તો હું માનું છું ત્યાં સુધી થિયરીના વિષયની અંદર લોંગ ક્વેશ્ચન જે સૌથી લોકોને વધુ ચિંતાજનક લાગે છે તો એમાં તમે ચોક્કસ સારું પરિણામ મેળવી શકશો ને મેળવી શકશો. જરૂર છે પહેલાં એ સિક્રોનાઇઝ કરો કે તમને ક્યાં કેટલું આવડે છે અને ક્યાં કેટલું તમારે વધુ કરવાની જરૂર છે, એની પર વધારે ધ્યાન આપવાની જરૂર છે વિદ્યાર્થીઓ. બિલકુલ. જે પ્રકારે આપ જણાવી રહ્યા છો ખૂબ જ ઝીણવટપૂર્વક અમારા વિદ્યાર્થીઓને આપ માર્ગદર્શન આપી રહ્યા છો દીપકજી. અને સાથે જ હવે મારે એ સવાલ પૂછવો છે કે જે પ્રકારે ઝીણવટપૂર્વક આપ અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો છો, ઘણી વખત એવું હોય છે કે એવી નાની નાની નજીવી બાબતો કેટલી હોય છે કે જે વિદ્યાર્થીઓ હોય છે એ અવગણી દેતા હોય છે. એટલે કે એમના માટે એ બાબત ધ્યાનમાં પણ નથી હોતી, પરંતુ તેમ છતાં પણ એવી બાબતોના કારણે ઘણીવાર વિદ્યાર્થીઓના માર્ક્સ જે હોય છે એ કપાતા હોય છે, નેગેટિવ માર્કિંગ થતું હોય છે. એટલે હવે અમારા વિદ્યાર્થીઓને એ જણાવો કે પરીક્ષા દરમિયાન, પરીક્ષાની તૈયારી કરતા દરમિયાન એવી નાની નાની અને ઝીણવટભરી કઈ કઈ બાબતો છે, નજીવી એવી બાબતો કઈ છે કે જેનું ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું? ચોક્કસ બેન. હવે જ્યારે આ નજીવી બાબત ધ્યાનમાં રાખવાની વાત છે એવું જોવા જઈએ તો 2 સંદર્ભમાં થતું હોય છે. પહેલી વસ્તુ તો એ છે કે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે, જેને સારી રીતે સ્કૂલમાં એક્ઝામ આપેલી હોય, ક્યાંક કોચિંગમાં જતા હોય ત્યાંની એક્ઝામ આપેલી હોય, એમાં માર્ક્સ સારા હોય આવ્યા હોય, એટલે છેલ્લા દિવસોમાં સ્વાભાવિક છે કે હવે તમને મનમાં એવું થતું હોય કે ક્યારે પરીક્ષા આવશે, ક્યારે એક્ઝામ પતશે, ક્યારે અમે મેન્ટલી ફ્રી થઈશું. એવા સંજોગોમાં જ્યારે તમે એકની એક વસ્તુ વારંવાર વાંચતા હો ત્યારે તમને એવું થાય કે ના આ તો મને આવડે જ છે, આ તો હું હવે નહીં કરું તો ચાલશે. બસ એક આવી જગ્યાએ વિદ્યાર્થીઓ જ્યારે એ વસ્તુની જ્યારે રિવિઝન નથી લેતા ત્યારે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય અને જો એમાં માઇનર ભૂલ થાય બરાબર, તો એની અસર બીજા ક્વેશ્ચન પર પણ વિદ્યાર્થીઓ પડતી હોય છે. ભલે તમને આવડતું હોય, જો પરીક્ષા એ વિષયની આવી નથી તો તમે એને ફરી રિવાઇઝ ચોક્કસ કરો. બીજા પ્રકારના વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ, હવે એ લોકોને નથી આવડતું ત્યારે એ લોકો એવું વિચારતા હોય છે કે ના હજુ મારી પાસે સમય છે, હું કરી લઈશ. પહેલાં તો એ મેન્ટાલિટીમાંથી બહાર આવવું પડશે વિદ્યાર્થીઓએ. અને એ વિદ્યાર્થીઓએ ચોક્કસ એ સમયનો સદુપયોગ ત્યાં કરવો પડશે. ચોક્કસ મેનેજમેન્ટથી વસ્તુને તૈયાર કરવી પડશે. જ્યારે તમે પરીક્ષામાં એ વસ્તુ લખવા બેસો છો ત્યારે તમે ચોક્કસ રીતે એને યોગ્ય મથાળા વાઇઝ કંડારીને તમે લખો. ત્યારે તમે એની વસ્તુને યોગ્ય તારવો તો હું માનું છું ત્યાં સુધી તમને એ વસ્તુ લખવામાં ક્યાંય ભૂલ થશે, ત્યાં આન્સર લખવામાં ભૂલ થશે જ નહીં. બીજા નંબરની સૌથી મોટી વસ્તુ શું છે કે વિદ્યાર્થીઓ જ્યારે આન્સર લખતા હોય છે ને ત્યારે એ ઘણી વખત અમે વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ કે તમે જ્યારે આન્સર લખો છો ત્યારે 1 વાર નહીં 2 વાર વિચારીને લખો. ઘણા છોકરા એવા ઉતાવળિયા હોય છે કે એવી ભૂલ કરી બેઠા હોય છે કે એમને 3 કલાકમાં પેપર છે પણ એ લોકો વહેલું પૂરું કરીને બેસી જાય છે. શા માટે? તમને પૂરેપૂરો બોર્ડમાં સમય આપવામાં આવે છે 3 કલાક પેપર લખવા માટે અને 15 મિનિટ તમારા પેપર બાંધવા, પેજીસ ગણવા, આ માટે પૂરતો સમય તમને આપવામાં આવે છે. તો તમે પેપરમાં ચોક્કસ રીતે તમે વિભાગનો ટાઈમ નક્કી કરો કે હું આ વિભાગ આટલા ટાઈમમાં લખીશ, આ વિભાગ આટલા ટાઈમમાં લખીશ, આ વિભાગ આટલા ટાઈમમાં લખીશ. ત્યાં ટાઈમ મેનેજમેન્ટ તમારો મૂકો અને ત્યાં એ ટાઈમ પ્રમાણે તમે તમારું પેપર લખો. એ વસ્તુ ખૂબ જરૂરી છે. જો તમારે આરામથી સફળ રીતે સારું પેપર લખવું હોય તો ટાઈમ મેનેજમેન્ટ ત્યાં ખૂબ જ જરૂરી છે. તો તમે એ વસ્તુ ત્યાં આગળ મૂકો અને એને અમલમાં લાવો. પછી તમે એ લખતી વખતે તમે 2 વાર, લાગે કટપટો સવાલ છે તો તમે એને 2 વાર વિચારો, 1 વાર વિચારો, 2 વાર વિચારો, 3 વાર વિચારો અને પછી લખો. તમે જો ઉતાવળથી લખશો તો તમારા 5, 10, 7 માર્ક્સ કપાઈ ગયા તો તમે ડિપ્રેશન લાગશે કે ભાઈ મારું આટલું જતું રહ્યું, મારું આ રહી ગયું. એના કરતાં પહેલેથી જો એ મેનેજ કરીને લખ્યું હશે અને વિચારીને લખ્યું હશે તો તમારા માર્ક્સ સારા આવશે.
એક વાત એ કરી રહ્યો હતો કે વિદ્યાર્થીઓ ઉતાવળમાં લખતા હોય છે ને એમાં એને ચેકચાક થતી હોય છે. તો હું કહું છું કે ચેકચાક બને તે ના થાય તેવું કરો. તમને ખબર છે કે તમારાથી અડધી લાઈન લખાઈ ગઈ, તમને ખબર પડી કે આટલું માંથી થોડું રોંગ લખાઈ ગયું, તમે જ જાણો છો, બીજા કોઈ જાણતા નથી. તો એ વાક્યને કોઈ પણ રીતે પૂરું કરો, પછી નીચે નવો મુદ્દો પાડી અને વ્યવસ્થિત લખવાનું ચાલુ કરો. આ એક છે ને કી ફેક્ટર આપી રહ્યો છું. આ કી ફેક્ટર છે ને નબળા વિદ્યાર્થીઓ માટે, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે છોકરાઓ જ્યારે ઉતાવળથી લખતા હોય ત્યારે આવી ભૂલ થાય, એ વાત સ્વાભાવિક છે અને સ્વીકાર્ય પણ છે. તો ઘણી વખત જ્યારે તમે આ પેપર આવું લખતા હો ત્યારે આવી ભૂલો થાય ત્યારે તપાસનાર શિક્ષક, યાદ રાખજો એક વસ્તુ બહુ મોટી વાત કહું છું, તમે જ્યારે પેપર આપીને આવ્યા છો ત્યાં જે વિષય શિક્ષક તમારું પેપર ચેક કરી રહ્યો છે એ તમને માર્ક્સ આપવા બેઠો છે, કાપવા માટે નથી બેઠો. પણ એ માર્ક્સ તમને ક્યારે આપશે કે તમે લખ્યું હશે ત્યારે. આ વાત ચોક્કસ મગજમાં રાખજો. તો તમે ત્યાં એ ચેકચાક કરી તો તમે એને સુધારવા માટેથી તમે ચેકશોની નીચે સારા પોઈન્ટથી લખો, સારું લખાણથી લખો, અને પછી જ્યારે તમારો આન્સર પૂરો થાય ને તમે બીજો આન્સર ચાલુ કરો ત્યારે વચ્ચે માત્ર એક જ લીટીનો ગેપ રાખો. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, ઉતાવળમાં લખવામાં એક સવાલમાં જવાબ પતી ગયો, પછી બીજો સવાલનો જવાબ ચાલુ કર્યો, ત્યારે વચ્ચે 3, 4, 5 લાઈનનો ગેપ છોડી દેતા હોય છે. શા માટે ગેપ છોડવાનો? આપણને ખબર છે કે આપણને આવડતો સવાલનો જવાબ અહીંયા લખાઈ ગયો છે, તો પછી એક જ લીટીનો ગેપ છોડો અને પછી ત્યાં નીચે તરત બીજો સવાલનો જવાબ લખવાનું ચાલુ કરી દો. આનાથી બેનિફિટ શું મળશે કે તમારું પેપર સ્વચ્છ, સુંદર ને ભરચક લાગશે. જગ્યા છોડશો તો ક્યાંક કોઈક તપાસનાર ને એવું થશે કે આને નહીં આવડતું હોય અને ત્યાં તમારા માર્ક્સ જ્યાં 2માંથી 2 મળવા જોઈએ ત્યાં 1.5 મળશે, જ્યાં 3માંથી 3 મળવા જોઈએ ત્યાં 2 કે 2.5 પણ મળી શકે. તમારા માર્ક્સના કટ ઓફ થઈ શકે છે અને એ તમારા પરિણામ પર અસર કરી શકે છે. વિદ્યાર્થીઓ, તો લખવાની સિસ્ટમ આવી નાની નાની ભૂલો ના થાય એની પર ફોકસ રાખો. અને જો પેપરને વધુ સ્વચ્છ બનાવવું હોય ને વિદ્યાર્થીઓ થિયરીના વિષયમાં, યાદ રાખો તમને એક હાંસ્યો આપેલો છે, સપ્લિમેન્ટરીમાં એક હાંસ્યો આપેલો છે, એની બાજુમાં બીજો 1 સેન્ટીમીટરનો હાંસ્યો દોરી દો અને એની અંદર પોઈન્ટ પાડો ખાલી, જેથી કરી તમારું પેપર વધુ સારું દેખાશે. તો આનાથી તમારી નાની ભૂલો થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જશે. યસ મેમ. બિલકુલ, ખૂબ જ સુંદર રીતે આપ સમજાવી રહ્યા છો અમારા વિદ્યાર્થી મિત્રોને. એટલે આગળ સવાલ એ થાય કે સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ હોય છે ને દીપકજી, ક્યાંક પ્રેઝન્ટેશન કરવામાં ચૂક કરતા હોય છે. આમ તો આપે જણાવ્યું જ છે આગળના જવાબમાં કે કયા પ્રકારે વિદ્યાર્થીઓએ લખવું, ભૂલ થાય તો શું કરવું, તેના વિશે ખૂબ જ સુંદર રીતે આપે જણાવ્યું. પણ તેમ છતાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે જેમ કે અંડરલાઇન કરવી અથવા તો સામાન્ય રીતે જે કયા પોઈન્ટ્સ પહેલાં લખવા, કે જે મહત્વના પોઈન્ટ્સ હોય છે એ પહેલાં લખવાના રહેતા હોય છે, પણ વિદ્યાર્થીઓને સમજમાં નથી રહેતું કે કયા પ્રકારે જ્યારે થિયરિટિકલ પ્રશ્ન હોય, લાંબો પ્રશ્ન હોય, તો પહેલા પોઈન્ટ્સમાં શું લખવું, ત્યારબાદ શું લખવું, એટલે કે પ્રેઝન્ટેશન કયા પ્રકારે કરવું અને કેટલી માત્રામાં કરવું. કેમ કે ઘણી વખત એવું હોય છે કે વિદ્યાર્થીઓ એકનું એક વાક્ય રિપીટ કર્યા કરતા હોય છે અને તેના કારણે પણ ઘણી વખત માર્ક્સમાં માર ખાતા હોય છે. એટલે કયા પ્રકારે પ્રેઝન્ટેશન કરવું લાંબો પ્રશ્ન આવે ત્યારે? આના માટે વિદ્યાર્થીઓ ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખો. તમે જ્યારે પરીક્ષા કેન્દ્રમાં ગયા છો, તમારા હાથમાં જ્યારે ક્વેશ્ચન પેપર આવે ત્યારે પહેલી 5 મિનિટ તમે ક્વેશ્ચન પેપર ધ્યાનથી વાંચી લો અને તમે એ ધ્યાનથી વાંચી લો અને એમાં જુઓ કે તમને કઈ વસ્તુ, કયા વિભાગની ક્યાં કયો ક્વેશ્ચનનો આન્સર તમને કેટલો આવડે છે એ જુઓ. જો તમને ઓબ્જેક્ટિવ સારા આવડતા હોય તો પહેલાં ઓબ્જેક્ટિવ લખી નાખો. જો તમને લોંગ ક્વેશ્ચન સારા આવડતા હોય તો પહેલાં તમે લોંગ ક્વેશ્ચન લખી નાખો. હવે ત્યાં મારી એક વસ્તુ ખાસ ભારપૂર્વક કહેવી છે તમને લોકોને કે તમે જે પણ સેક્શન લખવાનું શરૂ કરો તો એ સેક્શન તમે આખો પૂર્ણ કરી પછી જ બીજો સેક્શન ચાલુ કરો. કારણ ઘણી વખત છોકરાઓ જ્યારે ઓછું નોલેજ હોય ત્યારે એવું બનતું હોય છે કે દાખલા તરીકે છોકરાઓએ પહેલાં સેક્શન બી સારો આવડે છે તો સેક્શન બી લખવાનું છોકરાઓએ શરૂ કર્યું. હવે એની અંદર અમુક ક્વેશ્ચન આન્સર લખી નાખ્યા, પછી એ છોકરાઓને એમ છે કે ભાઈ હવે આટલા નથી આવડતા અને સેક્શન સી ચાલુ કરી દે. હવે સેક્શન સી છોકરાએ ચાલુ કર્યો, પછી છેલ્લે યાદ આવે કે મને સેક્શન બીના આ 2 સવાલો મને થોડા ઘણા આવડે છે, પછી પાછળ લખવા બેસશે. તો આ પ્રેઝન્ટેશન તમારું ત્યાં રોંગ સાબિત થાય છે. જે સેક્શન ચાલુ કરો એને પૂર્ણ કરો. આ એક મગજમાં એક વસ્તુ ક્લિયર રાખો. અને પછી જ્યારે માની લો કે તમે કોઈ વિદ્યાર્થી એવા છે જેને લોંગ ક્વેશ્ચન પહેલાં લખવા છે તો ડેફિનેટલી લખી શકે છે. તો તમે હંમેશા ધ્યાન રાખો. દાખલા તરીકે એક સવાલ હું બોલીને સમજાવવા માગું છું તમને કે ધોરણ 12ના એક BAના વિષયની અંદર એક સવાલ છે એવો કે આયોજનનો અર્થ આપી આયોજનની લાક્ષણિકતા સવિસ્તાર સમજાવો. તો તમે ત્યાં નીચે એક સરસ મજાનો સ્ટાર આપો, ફૂદેડી આપો. મેં પહેલાં કીધું કે 1 સેન્ટીમીટરનો હાસ્યો દોરો, ત્યાં સ્ટાર, ફૂદેડી કેવું કે આપો, ત્યાં હેડિંગ મારો આયોજનનો અર્થ, એની નીચે પેન્સિલથી અંડરલાઇન કરો. પછી નીચેની લાઇનથી સ્ટાર્ટિંગમાં ફકરાનો ગેપ આપી અને આયોજનની અર્થ લખો. અર્થ પૂરો થાય એટલે નીચે પાછું એક ફૂદેડી, સ્ટાર કે કંઈક એવું ચિહ્ન બતાવો અને નીચે લખો કે આયોજનની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
પછી પહેલા નંબર ઉપર આવતો હોય, જેમ એક પોઈન્ટ પણ બોલીને સમજાવીશ કે પહેલો એક મુદ્દો હોય કે સર્વવ્યાપી પ્રવૃત્તિ, તો આ તમે બોલ્યા સર્વવ્યાપી પ્રવૃત્તિ, તો નીચે એને અંડરલાઈન આપો પેન્સિલથી, અને પછી એના આંતરિક મુદ્દાઓ જે કોઈ બી આવતા હોય એને વ્યવસ્થિત મુદ્દા પાડીને લખો. તો આવી રીતના પોઈન્ટને હાઇલાઇટર કરો, વ્યાખ્યાને હાઇલાઇટર કરો. એમાં કોઈ સારું વાક્ય આવતું હોય તો એ, જેમ કે એક બહુ મસ્ત વાક્ય છે કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, તો જો આ વાક્ય સારું આવ્યું તો એ વાક્યને નીચે પણ પેન્સિલથી અંડરલાઈન કરો. વિદ્યાર્થીઓ હું ખાસ કહીશ કે તમે જ્યારે બોર્ડ એક્ઝામમાં આપો છો તો આ હાઇલાઇટ કરેલી તો જે લાઇન્સ છે, બરાબર છે, જે તમે મુદ્દા પાડ્યા છે તમે એ બધાને અંડરલાઇન સારી રીતે કરી છે અને પ્રેઝન્ટ જે રીતે કર્યા છે તો એનાથી તમારી સ્વચ્છતા વધે છે. બીજી એક નાની વસ્તુ નજીવી ધ્યાનમાં રાખવા જેવી છે કે એ છે સેક્શન બી. યાદ રાખજો, ધોરણ 9 અને 10ના છોકરાઓ માટે જે છે 10માની એક્ઝામ આપી રહ્યા છો, સાયન્સ છે, SS વિષય છે, તો તમારા માટે ઓબ્જેક્ટિવનો વિભાગ જે છે એ, અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સેક્શન બી જે છે ટૂંકા પ્રશ્નમાં એની અંદર ફૂલ ફોર્મ પૂછાતું હોય. તો ફૂલ ફોર્મ, બરાબર છે, ફૂલ ફોર્મ તમે લખો તો આખા વાક્યમાં એને લખો, અને આખું નામ જ્યારે લખો ત્યારે એની નીચે તમે એને પેન્સિલથી અંડરલાઈન કરો, તો એ સ્વચ્છતા ત્યાં તમારી દેખાશે. અને એ પછી તમે બીજો ક્વેશ્ચન જે તમે વાંચો છો, તમને એ આવડે છે, તમે એ લખો છો, નીચે એક લાઈનનો ગેપ છોડી દો. જ્યારે તમે આવી રીતના આખા વાક્યમાં તમે લખશો ત્યારે તમારું પેપર વધુ સ્વચ્છ અને સુંદર દેખાશે, તમને માર્ક્સ સારા આવશે અને તમે એક સ્ટ્રેસ ફ્રી પેપર તમે લખી શકશો ત્યાં આગળ. તો વિદ્યાર્થી આવી નાની નાની વસ્તુની ત્યાં ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે તમારા પેપરને ચોકસાઈપૂર્વક બતાવતી હોય છે. બિલકુલ. અને દીપકજી, હવે સવાલ એ થાય કે જ્યારે પણ બાળકો પરીક્ષાની અત્યારે હાલ તૈયારી કરી જ રહ્યા છે ત્યારે સૌથી વધારે અહેમ રોલ કોઈનો હોય તો બાળકો માટે એ છે તેમના માતા પિતાનો. એટલે જ્યારે પણ બાળકો આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે સૌથી વધારે વાલી તરીકે તેમની શું જવાબદારી હોય છે, કેવા પ્રકારનું જે વાતાવરણ છે એ બાળકોને પૂરું પાડવું જોઈએ પરીક્ષા દરમિયાન, કે જ્યારે પરીક્ષા ચાલુ થતી હોય છે તે દિવસો દરમિયાન વાલીઓએ કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ. અને ખાસ હવે તો વિચારવાની જરૂરિયાત ત્યાં પણ છે કે પરિણામ આવ્યા બાદ પણ ઘણીવાર નબળું પરિણામ આવે છે તો વાલીઓ જે હોય છે એ વિદ્યાર્થીઓને ઘણી વખત હતાશ કરી દેતા હોય છે. એટલે અહીંયા સવાલ એ થાય કે વાલીઓએ પહેલેથી લઈને પરીક્ષાના પહેલાથી લઈ પરિણામ આવ્યા સુધી કયા પ્રકારનું વર્તન કરવું વિદ્યાર્થીઓ સાથે, પોતાના બાળકો સાથે, જેથી કરીને પોતાના જે બાળકો છે એ ડિમોટિવેટ ન થઈ જાય. ચોક્કસ. પરીક્ષા જ્યારે નજીક આવતી હોય ને ત્યારે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ કરતાં એમના માતા પિતાના ચહેરાના રંગ આખા અલગ થઈ જતા હોય છે ત્યાં આગળ. કારણ કે જ્યારે ખરેખર જોવા જઈએ તો દિવાળી પછી આ ઘટનાઓ શરૂ થતી હોય છે. માતા પિતા કાયમ છોકરાઓને એમ કે ફ્રી હોય કે ભાઈ તું ભણવા બેસ, તું વાંચ, કારણ કે એમની ચિંતા છે, એમને માતા પિતાની દ્રષ્ટિની સ્વાભાવિક ચિંતાઓ છે. પણ હું તો માતા પિતાને ખાસ કહું છું, જ્યારે તમારું બાળક આજે 10મા કે 12માની બોર્ડની એક્ઝામ આપી રહ્યું છે તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો, તમારું બાળક આ કોઈ અંતિમ પરીક્ષા એક નથી આપી રહ્યું. તમારું બાળક હજુ આવી રીતના અનેક પડાવ પર જવાનું જ છે. ત્યારે એમને સ્વાભાવિક છે કે વાડી ઘડીએ તમને મેન્ટલી ટોર્ચર આપ્યા કરતાં તમે એને મોટિવેટ કરો, એને મોટિવેટ કરીને સમજાવો કે બેટા તું આ કર, તું આ કરી શકીશ. નહીં કે તમે એને એવું કહેશો કે ભાઈ તું આમ ના કર, તું આમ ના કર, તું આમ ના કર. ઘણી વખત ઘરનો માહોલ એ વિદ્યાર્થીના માનસિક ઉપર વધુ અસર કરતો હોય છે. ત્યારે એવા સંજોગોની અંદર વાલીઓએ છોકરાઓ સાથે એકદમ ફ્રેન્ડલી બિહેવ કરવો જોઈએ. એમની પસંદ નાપસંદ, એમને ટાઈમ શેડ્યુલ શું છે, કઈ રીતના છે, એ બધું એમની જોડે એકદમ ફ્રેન્ડલી વાતચીત કરવી જોઈએ. એમની જોડે ઓપન સ્પેસ આપવો જોઈએ, એમને વિચારોનો બી ઓપન સ્પેસ આપવો જોઈએ. ક્યારેક ઘરમાં બધા બેઠા હોય સાંજે ત્યારે એમને પૂછવું જોઈએ કે તારે શું પ્લાનિંગ ચાલી રહ્યું છે, તું શું કરી રહ્યો છે, ત્યારે એની શું નીડ્સ છે એ પણ જોવી જોઈએ. આ બધી વસ્તુઓ ત્યાં માતા પિતાએ ધ્યાન રાખવી જોઈએ. કારણ કે આજે એમનું બાળક એક્ઝામ આપવા જાય છે ત્યારે સ્વાભાવિક છે કે એ અનેક પરિબળથી ગુજરી રહ્યું છે. કારણ કે અમુક છોકરાઓ એવા હશે કે અમુક વિષયમાં માસ્ટર્સ હશે અને અમુક છોકરા એવા હશે કે અમુક વિષયમાં ડાઉન હશે. તો એને તમે એકદમ શાંતિથી પૂછો કે તને કયો વિષય છે, ત્યાં શું ડાઉટ છે, તને શું તકલીફ પડે છે, તને ક્યાં શું નથી આવડતું. તમે ક્યારે એની પર એવું ડિપ્રેશન ના આપશો કે તને આ નથી આવડતું, તું શું કરતો હતો, તે કેમ ના પૂછ્યું, કેમ ના શીખ્યો, એવું ક્યારે એને ના કહેશો. જ્યારે દિવસો નજીક છે ત્યારે એને બિલકુલ એવું ના કહેશો. એને કહો નથી આવડતું, કંઈ વાંધો નથી, કેટલું આવડે છે બસ એને પાકું કરી લે, એને એ રીતે મોટિવેટ આપો. અને જે નથી આવડતું તો એને એમ કહો કે તારા સ્કૂલ શિક્ષક છે કે તું જ્યાં કોચિંગમાં જાય છે ત્યાં આગળ તું જા અને એને શિક્ષકને વાત કર, પૂછ, સમય છે ચિંતા ના કર, થઈ જશે. તમે જ્યારે તમારા બાળકને આટલું કહેશો ને કે સમય છે ચિંતા ના કર, થઈ જશે, એને મોટી હૂંફની હિંમત મળશે. એટલે ઘરમાં આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તમારું બાળક જ્યારે ઘરમાં વાંચી રહ્યું હોય ત્યારે આસપાસના વાતાવરણથી એને શાંત વાતાવરણ મળે એની પર ખાસ ધ્યાન રાખો. જ્યારે બાળક 1.5-2 કલાક વાંચી લે પછી એને 15-20 મિનિટ મનગમતી એક્ટિવિટી કરવા દો. હું તો વિદ્યાર્થીઓની પણ આ જગ્યાએ ખાસ કહું છું કે તમે કોન્સ્ટન્ટલી 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક ક્યારેય ના વાંચો. 1.5-2 કલાક વાંચ્યા પછી તમે 15 મિનિટનો ખાસ ત્યાં ગેપ લો અને એ ગેપમાં તમારી મનગમતી એક્ટિવિટી તમે કરો. ચાહે મોબાઈલ યુઝ કરવો છે,
તો કરો, પણ ઈમાનદારીથી સમય પૂરો થાય એટલે એને મૂકી દો. ટીવી જુઓ, 1-2 કોલ ફ્રેન્ડ્સે કરવા છે, વાત કરવી છે તો કરી લો. આવી વસ્તુથી તમારું માઇન્ડ હળવાશ અનુભવશે અને માતા પિતાએ પણ આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સેકન્ડરી વસ્તુ એક એ આવે છે ત્યાં આગળ કે જ્યારે વિદ્યાર્થીને હું ખાસ કહીશ અને માતા પિતાને ખાસ કહીશ કે સવારથી રાત સુધી જો બાળક કોન્સ્ટન્ટ વાંચતું હોય તો એને રાત્રે ઉજાગરા કરવા માટે કે સવારે વહેલા ઉઠવા માટે પ્રેશરાઇઝ ના કરશો. અને હું વિદ્યાર્થીને ખાસ કહીશ કે તમે સવારના 8 થી રાતના 9 જો આવી રીતના ચોક્કસ ટાઈમ મેનેજમેન્ટથી વાંચ્યું હોય તો તમારે ઉજાગરા કરવાની કોઈ જરૂર નથી. હા, જરૂર પડે, તમે સક્ષમ છો તો તમે કરી શકો છો, તો તમારી ફિઝિકલ ફિટનેસનું ખાસ ત્યાં ધ્યાન રાખો, કારણ કે પાછળ તમારે બોર્ડ એક્ઝામ આપવાની છે. જેટલો ઘરનો માહોલ સ્ટ્રેસ ફ્રી હશે એટલું જ તમારું બાળક વધુ સારી રીતે કાર્ય કરી શકશે, વધુ સારી રીતે તૈયારી કરી શકશે. બીજી અગત્યની વસ્તુ એક પેટર્ન ચાલી છે બજારમાં અત્યારે કે બોર્ડ એક્ઝામ જ્યારે 2 દિવસ બાકી હોય ને ત્યારે લોકોના ઘરે સગાવાલા આવતા હોય છે, બેસ્ટ ઓફ લક વિશ કરવા આવતા હોય છે ને કહેતા હોય છે કે ભાઈ બોર્ડ એક્ઝામ છે અને બેસ્ટ ઓફ લક છે, ધ્યાન રાખજે, તૈયારી કરજે, ચિંતા ના કરતો. વારંવાર આવી વાતો વિદ્યાર્થીના મગજ ઉપર ક્યારેક એમને એવું લાગે કે હથોડો વાગી રહ્યો છે. અને આજના જમાનાના છોકરાઓ બોલતા છે જે ખચકાતા પણ નથી. તો ત્યાં કોઈ જોને બેસ્ટ વિશ આપવા માટે આવે તો એ શોર્ટકટ વાત ત્યાં શોર્ટ આઉટ કરો અને વિદ્યાર્થીને કે તું એ સ્પેસ છોડી દે અને તું તારા પ્રવૃત્તિમાં લાગી જા. અને એ વસ્તુનું ખાસ અહીંયા ધ્યાન રાખવી જરૂરી છે. આ જે પેટર્ન ચાલી છે એ પેટર્ન સારી છે અને વિશેષ આપવા માટે પણ ક્યાંક એ નબળા વિદ્યાર્થીઓ પર ઇમ્પેક્ટ નેગેટિવ ના પડે એ પણ માતા પિતાઓએ ધ્યાન રાખવું જોઈએ. અને સૌથી ખાસ વસ્તુ એ કે જ્યારે બાળક જ્યારે બોર્ડ એક્ઝામ આપવા જવાનું હોય એ દિવસના ઘરેથી નીકળવાના અડધો કલાક પહેલાં હું તો કહું છું બાળકને પુસ્તક મુકાવી જ દો. ઘણા વાર બોર્ડ એક્ઝામ ચાલુ થતી હોય તો છોકરાઓ ઘરેથી છેક સ્કૂલના સેન્ટર સુધી જાય ને ત્યાં સુધી બસ આમ પુસ્તક ચાલુ હોય, વાંચતો જ હોય વિદ્યાર્થી. શા માટે? આખું વર્ષ તો આપણે વાંચ્યું જ છે, કેવું વાંચ્યું, કઈ રીતે તૈયારી કરી તમને ખબર જ છે, પણ અડધો કલાક પહેલાં જ બાળકને રિલેક્સ કરી દો અને ત્યાં એકદમ સ્ટ્રેસ ફ્રી વાતાવરણ કરી દો, જેથી કરીને તમારું બાળક એકદમ ફ્રી માઇન્ડ વાતાવરણથી બોર્ડ એક્ઝામ આપવા જશે, ત્યાં બેસશે અને એકદમ સારી રીતે શાંતિતે ફ્રીડમ એટમોસ્ફિયરથી પેપર લખી શકશે. તો માતા પિતા અહીંયા ખાસ સજાગ રહેવાની જરૂર છે. હું એક બહુ સારું એક એક્ઝામ્પલ માતા પિતાને બાળકોને આપવા માગું છું, એક મોટિવેશનલ એક્ઝામ્પલ આપવા માગું છું. સચિન તેંડુલકર કોણ નથી ઓળખતું? ક્રિકેટ જગતનો ભગવાન કહેવાય છે. સચિન તેંડુલકર જ્યારે ખૂબ જ નાની ઉંમરમાં એને ક્રિકેટ જગતમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે સચિન તેંડુલકર સ્ટાર્ટિંગની ફર્સ્ટ મેચમાં તરત જ આઉટ થઈ ગયો હતો, પણ એ હિંમત નહોતો હાર્યો. એણે જોયું હતું કે ભલે હું આજે ઓછા રનમાં આઉટ થઈ ગયો પણ મારી પાસે મંજિલ હજુ બાકી છે, હજુ હું ઘણું કરી શકીશ. અને એ વ્યક્તિ પછી આવનારી દરેક મેચોમાં એનું પરફોર્મન્સ સુધારતો ગયો, કોચિંગ લેતો ગયો, સુધારતો ગયો. અને તમે જુઓ જ્યારે રિટાયર્ડ એજ ઉપર આવ્યો એ પહેલાંને ક્રિકેટ જગતના ભગવાનનું બિરુદ મેળવી લીધું હતું. એવું જ એક બીજું એક્ઝામ્પલ રતન ટાટા. કોણ નથી ઓળખતું? ઉદ્યોગ જગતની નાનામાં નાની હસ્તી છે થી માંડીને મોટી હસ્તી સુધીના બધા અને વૈશ્વિક લેવલે જે નામના લઈ ચૂકેલા આવા ઉદ્યોગપતિ છે. હવે જ્યારે આથી અમુક વર્ષો પહેલાં ઘણા બધા લોકોને ખબર છે અમુક વર્ષો પહેલાં રતન ટાટાએ નેનો ગાડી બજારમાં લોન્ચ કરી હતી. જ્યારે નેનો ગાડીનો કોન્સેપ્ટ જ્યારે રતન ટાટા લાવ્યા એક નાની ફેમિલી માટે ત્યારે એની હરીફ કંપનીઓએ એવું કીધું કે આ નાની ગાડી લાયા, આ શું ટકશે બજારમાં? પણ માતા પિતાઓ, બાળકો બધાને કહું છું કે એ ગાડી લોન્ચ પણ થઈ ગઈ, બજારમાં દોડવા પણ લાગી અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કાર વેચાવાય લાગી. પછી સમય પ્રમાણેમાં અપડેટ થવું એ વસ્તુ સેકન્ડ લેવલની વાત છે. તો આવી રીતના હું ચોક્કસ માતા પિતાને કહીશ કે તમારું બાળક બોર્ડમાં છે તો એ ક્યારેક ઓછા માર્ક્સ લાવે, ઓછું રિઝલ્ટ લાવે તો કોઈ નાસીપાસ થવાની જરૂર નથી. આ કોઈ અંતિમ પરીક્ષા નથી. આ આવનારી એક તકમાંથી બીજી તક અવશ્ય મળતી હોય છે. એકવાર ઓછા માર્ક્સ થાય તો શું ખાતરી કે આવનારા સમયમાં એ વધુ સારી રીતે ટોપ થશે? અને આવા ઘણા વિદ્યાર્થી એવા છે ફેલ બી થયા છે અને પછી ટોપ પણ થયા છે. તો ત્યાં જરૂર છે આવા સમયે વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાની અને એને ફ્રીડમ સ્પેસ આપવાની જરૂર છે. તો આ બધું ખાસ ધ્યાનમાં રાખવા જેવી આપણા માટે યોગ્ય બાબત છે. બિલકુલ. અને સાથે જ હવે સવાલ એ થાય કે જ્યારે પરીક્ષા ચાલતી હોય અને એમાં પણ અત્યારે તો આપ જાણો છો દીપકજી કે સોશિયલ મીડિયાનો જમાનો છે, વોટ્સઅપ યુનિવર્સિટીનો સમય છે, એટલે ગમે તે વાત હોય છે તેને હવા લાગતા વાર નથી લાગતી. એટલે આવા સમયમાં જ્યારે વિદ્યાર્થીઓ તૈયાર કરી રહ્યા છે પરીક્ષા માટેની, ત્યારે ખાસ કરીને કયા પ્રકારે તેઓએ વિવિધ જે અફવાઓ હોય છે કે સોશિયલ મીડિયા પર જોવે, કોઈના દ્વારા સાંભળે કે ગમે એ રીતે તેમના સુધી પહોંચે છે, કયા પ્રકારની અફવાઓ છે, ખાસ કરીને જાણવું કયા રીતે કે આ એક અફવા છે અને આવી અફવાઓથી દૂર કઈ રીતે રહેવું? ચોક્કસ. બોર્ડ એક્ઝામ નજીક આવે એટલે અફવાઓનો દોર પણ ઉગવા જ લાગે છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે ફેલાતા વાર નથી લાગતી. પછી ચાહે વોટ્સએપ મેસેજીસ હોય, ફેસબુકના મેસેજીસ હોય, ઇન્સ્ટાની રીલો હોય, આ બધું ફેલાતા ક્યારેય વાર નથી લાગતી. તો હું વિદ્યાર્થીઓને ખાસ કહું છું, મેં આગળ એ જ વાત કરી કે કેવી રીતે તૈયારી કરવી એમાં મેં વસ્તુ ખાસ કરી કે તમને જે આવડે એ પહેલાં કરી લો. વિદ્યાર્થીઓ મારો શબ્દ ખાસ ભારપૂર્વક સમજો. તમને જે આવડે છે તમે એને પહેલાં પ્રિપેર કરી લો. તમે જે પ્રિપેર કરી લીધું તમને માર્ક્સ એટલામાંથી જ મળવાના છે. હવે તમને છેલ્લી ઘડીએ તમને કોઈ કહેશે કે મારી પાસે આઈએમપી આવી છે, તું આઈએમપી આવીને લઈ જા. પણ શા માટે?
છેલ્લી ઘડીની આઈએમપી તમે તૈયાર નહીં કરી શકો તો તમને જે આવડે છે ક્યાંક એની ઉપર અસર થશે. કારણ કે તમે 8, 9, 10, 15 માર્ક્સની આઈએમપી લેવા ગયા પણ તમને 65 માર્ક્સનું આવડતું હોય, યાદ રાખજો 65માંથી 60 આવશે, 15માંથી 60 નહીં આવે. આ મગજમાં ખાસ ધ્યાન રાખજો. તો કોઈ વખતે કોઈ એમ કહે કે મારી પાસે આઈએમપી એને કહી દો કે ના ભાઈ તારી પાસે આવી તું રાખ, તું મોઢે કર, મને જે આવડે છે બેસ્ટ આવડે છે અને એમાંથી જો લખીશ મારું પરફોર્મન્સ કરીશ. અને એને વધુને વધુ રિવાઇઝ કરો કે જો તમને આવડેતી વસ્તુ જે છે એને વધુ તમે રિવાઇઝ કર્યું હશે, વધુ સારી રીતે તમે એની પ્રિપેર કરી હશે, તો જો એને લગતું પૂછાયું તો તમે એમાંથી સારા માર્ક્સ મેળવી શકશો. ઘણીવાર અમુક છોકરા એવા હોય છે કે કોઈ ચેપ્ટર એવું હોય કે 7 કે 8 માર્ક્સનું ચેપ્ટર હોય અને એ ના આવડે એને લગતી કોઈ આઈએમપી હોય તો પછી એમાં ચાલુ તૈયારી મૂકીને એમાં જોરવાઈ જાય છે, એમાં તોરવાઈ જાય છે, એની અંદર જ ફોકસ કરે છે. પણ હું વિદ્યાર્થીને ફરી રિપીટ કરું છું કે 80 માર્ક્સનું પેપર હોય અને તમને 7 કે 8 માર્ક્સનું નથી આવડતું તો તમને કંઈ વાંધો નહીં, તમે 72 માર્ક્સનું તો આવડે છે ને, 72માંથી 66 કે 70 કે 50 આવશે, પેલા 8માંથી 50 કે 65 કે 60 નહીં આવે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. એટલે અફવાઓથી દૂર રહો. અને માતા પિતાને પણ ખાસ કહેવા માગું છું, જો તમારી પાસે કઈ વસ્તુ અફવા આવે, બરાબર છે, તો એ અફવા ઉપર તમે તમારા બાળકોને એ વાત ક્યારેય પણ ના કહેશો. ઘણા માતા પિતા એવા હોય છે કે એમની પાસે વોટ્સઅપ તો કે જો મારી પાસે વોટ્સઅપમાં આવ્યું કરી નાખજો, બોર્ડમાં આવશે. પણ ભાઈ હું ચોક્કસ કહીશ, બોર્ડ એક્ઝામના પેપર્સ ક્યારે ફૂટ્યા નથી, ફૂટવાના નથી, એવી કોઈ વસ્તુ ક્યારે લીક થઈ નથી, થવાની નથી. તમે જે કર્યું એ જ તમારી લાઈફ માટે બેસ્ટ છે. તમારે એમાં ધ્યાન રાખવાની જરૂર છે. તો એ વસ્તુ ખાસ સમજજો અને એ પ્રમાણે તૈયારીઓ કરવાની અને એ જ પ્રમાણે તમને જે કરો છો એની પ્રમાણે પરીક્ષા આપીને આવવાનું છે અને તમને એ પ્રમાણે માર્ક્સ મળવાના છે. હું હજુ પણ કહીશ કે ત્યાં પેપર ચેક કરનારા શિક્ષકો તમને માર્ક્સ આપવા બેઠા છે, માર્ક્સ કાપવા માટે નહીં. હવે એક સૌથી બીજી વસ્તુ ખાસ એક નવું કી ફેક્ટર આ સંદર્ભમાં હું તમને આપીશ. જ્યારે અફવાઓથી બચવા માટે તમે જે આવડી બેસ્ટ લખવા માટે કેવું કી ફેક્ટર, કે તમે જ્યારે બોર્ડ એક્ઝામ આપવા બેઠા જ છો, જ્યારે થિયરીનો વિષય તમારા હાથમાં છે, મેં પહેલાં કીધું કે કોમર્સમાં થિયરીના વિષય આવે છે, આર્ટ્સમાં થિયરીના વિષય આવે છે, ધોરણ 10માં વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, સોશિયલ સાયન્સ છે, આ બધા જે તમારા થિયરીના વિષય છે, હવે તમે જ્યારે એના આન્સર લખો છો, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ સેક્શનની અંદર 21 થી 30 લાઇનના સવાલો છે, હવે તમને એની અંદર 7 સવાલ આવડે છે, તો તમે એ પહેલાં 7 સવાલ, દાખલા કે આન્સર નંબર 21 આવડ્યો લખ્યો, આન્સર નંબર 22 ઓછો આવડે છે તો એ ના લખશો, આન્સર નંબર 23 સારો આવડે છે તો એ લખો. હવે તમને જે 7 સૌથી સારા આવડે તમે લખી નાખ્યા, પછી એક લાઈન તમે છોડી છે દરેક સવાલના વચ્ચે એક સારું પેપર દેખાના માટે, પછી જે ઓછો આવડતો હોય ને એ લખો. એમાં તમને જે 1 કે 2 કે 3 મુદ્દા સારા આવડતા હોય એ લખી નાખો. પછી હવે તમે એ જુઓ કે સવાલ કેટલા માર્ક્સનો છે, 2 માર્ક્સનો છે, 3 માર્ક્સનો છે, 4 માર્ક્સનો છે. જેટલા પ્રમાણમાં તમારું એ માર્ક્સ છે તો એ પ્રમાણે તમે એમાં મુદ્દા લખવાના હોય છે તમારે. તો બીજા 2, 3 કે 1 મુદ્દા જે બાકી રહેતા હોય તો એ ચેપ્ટરના રિગાર્ડિંગ કંઈક લખીને આવો, કંઈક લખીને છોડીને ક્યારે ના આવશો. અને પછી જે નથી આવડતો ને એને છોડશો તો નહીં જ, એને પણ લખો. એ ચેપ્ટરને લખતું પણ કંઈક અંદર લખીને આવો. શું ખાતરી ક્યાંક 1-2 માર્ક્સ આડી રીતે મળી ગયા તો તમારા માર્ક્સ ત્યાં વધી પણ જશે. આ કી ફેક્ટર નબળા અને ના આવડતું હોય એવા વિદ્યાર્થી માટે છે, ધ્યાનમાં રાખજો. તો આના કારણે તમારા બીજા વિષય પર પણ સારી અસર એની થશે. બીજું, જે તમને નથી આવડતું તો એને છોડી દો. ઘરે આવીને મા બાપને વિદ્યાર્થીને ખાસ કહીશ કે જે પેપર સોલ્વ ક્યારેય ડીપલી લેવલ પર ના કરશો અને ચર્ચા પણ બહુ ના કરશો. બસ પેપર પતી ગયું, વિદ્યાર્થી કે બાળક ઘરે આવી ગયા, ચલો પેપર કેવું ગયું, ઓકે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ પેપર પર તૈયારી ચાલુ કરી દો. એટલે એની અસર બીજા વિષય પર પણ ક્યારે થાય નહીં, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર દીપકજી અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર વિગતો આપી છે અમારા વિદ્યાર્થીઓને, તે બદલ આભાર. તો દર્શક મિત્રો, પરીક્ષા એક પ્રસંગમાં આજ માટે માત્ર આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.